નમસ્કાર મિત્રો તમને ખબર જ હશે કે હાલ એક જે ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તેવી દાહોદની જે 6 વર્ષની દીકરીને આ આચાર્યએ જે પીંખી નાખી છે અને આપણા શિક્ષણ જગતને લાંછન લગાવે તેવી આ બાબત છે। તો મિત્રો તમે જે ફોટામાં જોઈ રહ્યા છો તે આચાર્ય છે। મિત્રો હવે શિક્ષકો આવું કરતા હતા, હવે તો આચાર્ય જો આવું કરવા માંડ્યા છે તો તે આચાર્ય હવે શિક્ષકોને શું સલાહ આપવાના તે બાબત એક अलग बाबत है। परंतु मात्र ने मात्र 6 वर्षनी आ दीकरी हवे मित्रों कोना भरोसे आपणे आपणा संतानने भणवा माटे मूकीए ए आपणे विचारवुं जोशे अने आ प्रश्न दरेक माँ बाप सामे एक मोटो પડકારરૂપ प्रश्न आवीने ऊभो रह्यो। तमारे पण जो दीकरी होय तो तमे कोना भरोसे ते दीकरीने सोंपी रह्या छो अने मूकी रह्या छो ते जरूरथी विचारजो। केम के अत्यारे मारे केवुं तो न जोईए, परंतु कही दઉં કે અત્યારે સગા બાપ પર પણ વિશ્વાસ કરવો એ નામુમકિન થઈ ગયું છે આ 21મી સદીમાં। અને હમણાં જોઈએ તો છેલ્લા 2 મહિનાથી આજે અપહરણ અને આજે તમે જોઈ રહ્યા છો કે આવી જે ઘટનાઓ છે એક પછી એક ઘટનાઓ બહાર આવતી જ જાય છે અને આવતી જ જાય છે। આ પહેલા આપણે જોયું હતું કે સુરતમાં જે ગ્રીષ્મા વેકરિયા છે તેમના કેસમાં, ત્યારબાદ હમણાં એક જોઈએ તો દાહોદની ઘટના સૌથી મોટામાં મોટી ઘટના બની ગઈ છે અને આની પહેલા જે માયરા સોયા તેમનું પણ આ જ કારણથી અને આ જ રીતે મૃત્યુ થયું છે તેવા કારણ બહાર આવી રહ્યા છે। અને મિત્રો તમે જોઈ શકો છો કે આ આચાર્યને ફાંસી આપે ને તો પણ ઓછું પડે, પરંતુ આ સરકાર કાંઈ કરવા માંગતી નથી। અને હવે આપણે જ આ બાબતમાં જાગૃત નહીં થઈએ, આપણે જો સમાજમાં એક થઈ જશું તો કદાચ સરકારને પણ આપણે ઉપર વયા જશું અને આપણે જે આ બધી ઘટનાઓ બને છે તે ઘટનાને અંજામ આપી શકશું। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આવા જે લોકો છે કે જે આવી દીકરીઓને પીંખી નાખે છે તે વ્યક્તિઓ માટે શું સજા હોવી જોઈએ તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો। અને ખાસ કે આ વિડીયો જોયા પછી તમને કદાચ આ વ્યક્તિને સજા આપવાનું કીધું હોય તો તમે આ વ્યક્તિને શું સજા આપશો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર પ્રેસ કરી દેજો। જય હિન્દ, જય ભારત।